5 વાગ્યાનું ટેમ્પરેચર જો 12 સેલ્સિયસ 12 ડિગ્રી ટેમ્પરેચર છે. તમને મારા અવાજ પરથી થોડો આઈડિયા આવી ગયો હશે. સો ચલો ગાઈસ, રૂમમાંથી હું નીકળી ગયો છું અને અમારી જે હોટલનું જે ગાડીનું પાર્કિંગ છે ને ત્યાં જઈ રહ્યો છું. અત્યારે ભાઈ ફૂલ અંધારું છે કારણ કે વાગ્યા છે સવારના 5:15. ભાઈ સવારે 4:30 વાગે ઉઠીને આ સનરાઈઝ જોવાનું અમારું આ વર્થિટ થયું છે. સો ગાઈસ, હોટલ પર આવી ગયા છે. હોટલના પાર્કિંગમાં ગાડી પાર્ક આપણે કરી દીધી છે અને અત્યારે આપણે છે ને સ્કૂટી લેવા માટે આવ્યા છે. જોઈ લો ભાઈ, આપણે લાઈફ જેકેટ અને હેલ્મેટ બેલ્મેટ પહેરીને રેડી થઈ ગયા છે આપણે. શું કહે છે ધ્રુવ? એકદમ આમ ઉત્સાહ બહુ છે. ઉત્સાહ બહુ છે, પાણીનો વેન બહુ છે, ખબર તને? અને સાચું કહું તમને કે હું ખરેખર છે ને બહુ ગભરાઈ ગયો હતો કેમ કે ભાઈ ફર્સ્ટ ટાઈમ હતું અને પાણીથી તો ઓબ્વિયસલી મને બહુ બીક લાગે છે. ભાઈ પડી જઈશ એમ હું છેક. અને મારું નસીબ કેવું, હું ને ધ્રુવ સૌથી પહેલા જ બેસાડે તમને લોકોને. બીજો વેવ આવ્યો ત્યારે તો હું લિટરલી નીચે પડી ગયેલો. હા, આમ ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ચેનલ. હું છું ગુજરાતનો ગુજરાતી અને આણંદનો રહેવાસી તમારો હોસ્ટ અને દોસ્ત વિવેક. એક નવા વિડીયોમાં, એક નવી સફરમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું. ઓકે, સ્ટાર્ટિંગથી તમે જોયું હશે, આણંદથી અમે જયપુર આવ્યા, જયપુરથી અમે હરિદ્વાર આવ્યા, હરિદ્વારથી અમે ઋષિકેશ આવ્યા. ઓકે, અને અત્યારે અમે ઋષિકેશમાં છે અને ઋષિકેશમાં અમારો આજનો આ ડે 2 છે. કાલે અમે ઘણું બધું ઋષિકેશમાં એક્સપ્લોર કર્યું અને આજે પણ અમે ઘણું બધું એક્સપ્લોર કરવાના છે. અને અત્યારે સવારના વાગ્યા છે 5. જોઈ લો, અત્યારે આપણે સવારના છે ને કમ્પ્લીટ 5 વાગી ગયા છે અને અમે જઈ રહ્યા છે સનરાઈઝ જોવા માટે. અહીંયાથી 27 કિલોમીટરના અંતરે કુંજાપુરી ટેમ્પલ આવેલું છે, ત્યાં અમે જઈ રહ્યા છે સનરાઈઝ જોવા માટે. અને જો તમને બહારનો નજારો બતાવું, અમારે હોટલની બાલ્કનીનો આ બહારનો વ્યૂ છે. અને તમને અત્યારે છે ને 5 વાગ્યાનું ટેમ્પરેચર જો 12 સેલ્સિયસ 12 ડિગ્રી ટેમ્પરેચર છે. તમને મારા અવાજ પરથી થોડો આઈડિયા આવી ગયો હશે. બહુ જ આમ ઠંડુ વેધર છે, એમ નાઇસ છે. એટલે હું અને દેવ તો રેડી થઈ ગયા છે. બસ હવે ધ્રુવ નાવા ગયો છે, ધ્રુવ નહીં આવે એટલે પછી અમે બાય કાર જઈશું. અહીંયાથી 27 કિલોમીટરનું ડિસ્ટન્સ છે. એટલે જુઓ ને 5 વાગ્યા છે ને એટલે 6 વાગ્યા જેવું અમે કુંજાપુર ટેમ્પલ પહોંચીશું. ઓ ભાઈ સાહેબ, બહુ ઠંડી છે બહાર. અને પછી સનરાઈઝની મજા માણીશું. ત્યાંથી છે ને કુંજાપુરી ટેમ્પલથી આખું આમ વાદળમાં છવાયેલું હોય ને ટેમ્પલ, એ રીતનો સિનારીઓ છે. અને ત્યાંથી તમને સનરાઈઝ જોવાનો બહુ જ ગજબનો સીન જોવા મળતો હોય છે. સો ચલો ગાઈસ, રૂમમાંથી હું નીકળી ગયો છું અને અમારી જે હોટલનું જે ગાડીનું પાર્કિંગ છે ને ત્યાં જઈ રહ્યો છું. જેકેટ બેકેટ આપણે પહેરી દીધું છે ભાઈ, કારણ કે ઠંડી બહુ ખતરનાક છે એમ. એટલે હવે દેવને ધ્રુવ આવે એટલે હું ગાડી લઈને બહાર જઉં છું અને દેવને ધ્રુવ ફટાફટ પછી એ લોકો રૂમ લોક કરીને આવશે. જોઈ લો, અત્યારે આપણા સિક્યુરિટી અંકલ આપણી જોડે આવી રહ્યા છે કારણ કે રિઝર્વડ પાર્કિંગ છે હોટલનું, એટલે રાતે એ લોકો છે ને લોક કરી દેતા હોય છે. અને પછી મેં કહું ચાલો ભાઈ ખોલો, અમારે જવાનું છે ફરવા. કાકા ખોલવા માટે આવી રહ્યા છે. સો ચલો, અમે નીકળી ગયા છે ભાઈ કુંજાપુરી ટેમ્પલ જવા માટે. અને 25 કિલોમીટરનું ડિસ્ટન્સ છે, 49 મિનિટ જેવું થશે. અત્યારે ભાઈ ફૂલ અંધારું છે કારણ કે વાગ્યા છે સવારના 5:15. 6:05 જેવું પહોંચીશું અને આપણે 6:15 થી 6:30 આજુબાજુ આપણે સનરાઈઝ થતો હોય છે. છ ને 48 થઈ ગઈ છે અને સનરાઈઝ થઈ રહ્યો છે, તમે જોઈ શકો છો. વાહ યાર, શું નજારો છે. ભાઈ સવારે 4:30 વાગે ઉઠીને આ સનરાઈઝ જોવાનું અમારું આ વર્થિટ થયું છે. બહુ ઓસમ વ્યૂ છે, તમે જોઈ શકો છો. સનરાઈઝ થઈ ગયો છે આપણો અને અહીંયાથી જે આ નજારો છે ને બોસ, ખરેખર બહુ સુપર નજારો છે. એમ જે 20 થી 22 કિલોમીટરની જે આપણે પહાડી પર જે ચડવાનું છે ને,
બહુ ઓસમ છે, ખરેખર આમ બહુ જોરદાર છે. તમે પણ આવો તો એકવાર આ વ્યૂ જોવા માટે અચૂકથી આવજો. સવારે 4-4:30 વાગે તમારે તમારા લોકેશન પરથી આ જગ્યા પર આવી જવાનું. તપોવનથી છે ને ટોટલ આપણે 27 કિલોમીટરના અંતરે આ જગ્યા આવેલી છે. ઓકે, સો જરૂરથી આવજો, તમને બહુ મજા આવશે. અને આજે છે 2 માર્ચ, સો તમે આવો તો જરૂરથી આવજો. અને હા, તમે તમારું વ્હીકલ લઈને આવો તો બહુ સાચવીને ચલાવજો, કારણ કે અહીંના રસ્તા બહુ આમ વાંકા ચૂકી છે. રસ્તા બહુ ફાઇન છે, રસ્તા બહુ સરસ છે. અને વચ્ચે તો પોલીસ પણ મળી હતી, પોલીસવાળાએ અમને રોક્યા હતા પણ ખરા, એટલે સિક્યુરિટી પણ બહુ ટાઈટ છે. એટલે બીજું કોઈ ટેન્શન જેવું તો કંઈ છે નહીં, પણ આવો તો સાચવીને આવજો. અને એકવાર આ વ્યૂ જોવા માટે જરૂરથી આવજો. હવે અમે જઈ રહ્યા છે ઉપર દર્શન કરવા માટે. કુંજાપુરી મંદિરના આપણે માતાજીના સરસ મજાના દર્શન થઈ ગયા છે. જોઈ લો, આપણે આ રીતનું એ મંદિર છે, ખાસી હાઈટ પર મંદિર છે. અને તમને પાછળથી છે ને આ રીતનો વ્યૂ જોવા મળશે. આખું આમ હિલ પર મંદિર બનાવવામાં આવ્યું છે. અને રસ્તા પણ એકદમ ચકાચક, એકદમ જોરદાર રસ્તા છે ભાઈ. ઓ માય ગોડ, અહીંથી છે ને માકડા આવું છે જુઓ. અને અહીં છે ને આપણે બ્રેકફાસ્ટ, લંચ અને ડિનર માટે કેફે પણ અવેલેબલ છે અહીં આગળ. અને અહીં સ્ટોલ પણ અવેલેબલ છે, જેથી તમે તમારે જે કંઈ પ્રસાદ લેવો હોય, તો કંઈ પણ વસ્તુ લેવું હોય તમે લઈ શકો છો. અને અહીંયા આપણે ઢોલકા પણ વગાડી રહ્યા છે. જોઈ લો, કુંજાપુરી મંદિરનો જે ઇતિહાસ છે ને આપણે એ અહીં આગળ આપણે લખવામાં આવ્યો છે. અહીં કુંજાપુરી મંદિર જોઈ લો, हाँ આપણે कुंजापुरी मंदिर નો इतिहास है. यहाँ पर भगवती कुंजापुरी देवी को समर्पित एक प्राचीन मंदिर है. कुंजापुरी 52 सिद्ध पीठों में से एक है. सो दिस इज द कुंजापुरी टेम्पल हिस्ट्री. બાજુમાં છે ને આ રીતનો આપણે વ્યૂ પોઈન્ટ તમને મળતો હોય છે. અહીંયાથી સવારે વહેલી સવારે અહીંયા આપણે સાઉન્ડ હિલિંગ થેરાપી પણ થતી હતી. અમે છે ને સવારે ત્યાં ઊભા હતા, જો ત્યાં ઊભો રહીને અમે છે ને સનરાઈઝ જોયો હતો. અને અત્યારે મોસમ બહુ સારું છે. બાકી સવારે તો એટલી બધી ઠંડી લાગતી હતી ને કે ના પૂછે એની વાત. અત્યારે પણ ઠંડી લાગે છે. આપણા પગ છે ને સૂન મારી ગયા છે, એકદમ ઠંડા ઠંડા પગ થઈ ગયા છે. અને અત્યારે હવે સુરત દાદા આવડે ઉગી ગયા છે, સન બાથ લઈ રહ્યા છે ભાઈ. અને આજુબાજુનો આ વ્યૂનો નજારો એન્જોય કરી રહ્યા છે. ખરેખર બહુ ઓસમ વ્યૂ છે ભાઈ. હવે અહીંથી અમે નીચે જઈશું. 27 કિલોમીટર હિલ ઉતરીને નીચે જવાનું છે. પછી અમે અમારી હોટલે જઈશું. અને હોટલે જઈને અમે થોડુંક આમ ફરી ફ્રેશન અપ થઈશું. અને પછી આજે તો છે ને 2 વ્હીલર લેવાનો પ્લાન છે, એટલે 2 સ્કૂટી લેવાની છે. 2 સ્કૂટી લઈ લઈશું. અને પછી ઋષિકેશને આજે થોડુંક અમારે એક્સપ્લોર કરવાનું બાકી છે. એટલે બાકીની વસ્તુ છે ને એ અમે આજે જોવા જવાના છે. જોઈ લો ભાઈ, તમારે આ સીડી છે ને આવી ઉપર ચડીને તો આવું જ પડશે ઉપર. 100-125 જેટલા તો સ્ટેપ્સ હશે જ આરામથી. પણ જે વ્યૂ હતો ને બોસ, આમ તમારું દિલ આમ ખુશ થઈ જશે એમ કે ભાઈ સવારે ઉઠ્યા ને વહેલા એ વસૂલ થઈ ગયું એમ. 5:30-6 ની વચ્ચે આવી જવું પડે, 6-6:30 સુધી. સવારે એથી પ્રસાદ લીધો હતો એટલે ભૈયાને આપણે એમની જો છૂટા નતા એટલે 100 રૂપિયા આપવાના બાકી છે. એટલે અત્યારે આપણે પૈસા આપવા માટે ઊભા છે. પછી અહીંથી હવે જઈશું અમે અમારી હોટલ પર. સો ગાઈસ, હોટલ પર આવી ગયા છે. હોટલના પાર્કિંગમાં ગાડી પાર્ક આપણે કરી દીધી છે. અને અત્યારે આપણે છે ને સ્કૂટી લેવા માટે આવ્યા છે. અને આ અમારી હોટલની એક્ઝેક્ટ સામેની બાજુ છે ને આપણે ઈગલ એડવેન્ચર કરીને આપણે એક શોપ છે, ત્યાંથી આપણે વ્હીકલ રેન્ટ કર્યા છે. 500 રૂપિયા આપણે પર વ્હીકલ થાય છે. એટલે 1000 રૂપિયામાં 24 કલાક માટે 2 સ્કૂટી આપણને આપશે. અને 2000 રૂપિયા ડિપોઝિટ લીધી છે, સિક્યુરિટી ડિપોઝિટ. યા એટલે કાલે સવારે અમે તમને એક્ટિવા પાછા કરીશું એટલે ડિપોઝિટ અમને પાછી આપશે. બસ અહીંથી હવે એક્ટિવા લઈશું, રૂમ પર જઈશું, રૂમ પર ફ્રેશન અપ થઈને પછી આપણે ઋષિકેશને એક્સપ્લોર કરવા માટે જઈશું. ચલો ભાઈ, આપણા સ્કૂટી રેડી છે બરાબર. બંને આપણને આપ્યા છે. એક આ એક્સેસ છે અને એની પાછળ બીજું છે ને એક આ એક્સેસ છે. અહીંયા આગળ આપણે કમ્પલસરી હેલ્મેટ પહેરવાનું હોય છે ભાઈ ટુરિસ્ટ માટે. અને ટેક્સી લઈને તમે જતા હોય ને એટલે કમ્પલસરી આપણે હેલ્મેટ પહેરવું પડતું હોય છે. એટલે ભાઈ 2 એક્સેસ લઈને હવે આપણે ફરીશું ઋષિકેશમાં. જોઈ લો ભાઈ, આપણા દેવભાઈ છે ને સરસ મજાની બધા માટે કોફી બનાવી રહ્યા છે. રેડી થઈ ગઈ ને? ઓહો, કેટલા બધા પડીકા આપ્યા છે. સુગર છે, પછી હા સુગર છે, પછી મિલ્ક પાવડર છે, નેસ્કેફેની આપણે કોફી છે. બસ હવે આ કોફી પી લઈએ, ફ્રેશન અપ તો થઈ ગયા છે. કોફી પીશું, ચા નાસ્તો કરીશું. સોરી, ચા નહીં, કોફી અને નાસ્તો કરીશું. અને પછી અમે ઋષિકેશને એક્સપ્લોર કરવા માટે જઈશું.
બાકી જોઈ લો, આ વ્યૂ તમને ઘડીએ ઘડીએ બતાવતો રહીશ, કારણ કે ભાઈ વ્યૂ બહુ જોરદાર વ્યૂ છે. જોઈ લો ભાઈ, બ્રેકફાસ્ટ કરી રહ્યા છે અમે. આટલા બધા નાસ્તા અમે કાઢ્યા છે. બિસ્કિટ છે, થેપલા છે, બુંદી છે, ચકરી છે અને આપણે હોટલની કોફી. વાહ ભાઈ. ચાલો ભાઈ, સ્કૂટી લઈ લીધા છે બે આપણે અને હવે જઈ રહ્યા છે પેટ્રોલ પુરાવા માટે, કારણ કે સ્કૂટીમાં પેટ્રોલ છે નહીં. જોઈ લો આપણે આ દેવભાઈ પેટ્રોલ પંપે આવ્યા છે. બંને ગાડી મળે 200 રૂપિયાનું પેટ્રોલ પુરાવી દઈશું. અને અહીંયાથી છે ને અમે સૌથી પહેલાં તો સિક્રેટ વોટરફોલ્સ જવાના છે. અમારી હોટલ છે ને ત્યાંથી ફક્ત 450 મીટરના અંતર જ છે. જોઈ લો. ના ભાઈ, તો ભાઈ હવે સિક્રેટ વોટરફોલ અમે આવી ગયા છે. જોઈ લો ભાઈ, આ રીતનું આપણે લોકેશન છે. વોટરફોલ થઈ રહ્યો છે, છેક ઉપરથી ધોધ પડી રહ્યો છે. જોઈ લો ભાઈ, સિક્રેટ વોટરફોલ જોઈ લીધો ભાઈ. કંઈ મજા નહીં એટલી બધી, ખાલી રીલ્સમાં ને એમાં સારું લાગે, બાકી તો રિયલમાં કંઈ મજા નથી. ઇટ્સ ઓકે. હવે અહીંયાથી અમે જઈ રહ્યા છે ધ બીટલેસ આશ્રમ, જે સિક્રેટ વોટરફોલથી છે ને 12 કિલોમીટરના ડિસ્ટન્સે આવેલું છે. 43 મિનિટ્સનું ડિસ્ટન્સ છે અહીંયાથી. ધ બીટલેસ આશ્રમમાં જતા હતા અને રસ્તામાં ત્ર્યંબકેશ્વર મંદિર આપણે જોયું છે. આ લક્ષ્મણ ઝૂલા છે. લક્ષ્મણ ઝૂલાની એક્ઝેક્ટ બાજુમાં ત્ર્યંબકેશ્વર મંદિર. તો અહીંયાથી આવો તો જરૂરથી આવજો. અને છે ને રાફ્ટિંગ માટે જ્યારે એ લોકો આગળથી શરૂઆત કરે ને રાફ્ટિંગની, તો લક્ષ્મણ ઝૂલા આગળ એન્ડિંગ થતું હોય છે. અને અહીંથી તમને આ રીતનો નજારો જોવા મળશે. આ છે ને આપણે ત્ર્યંબકેશ્વર મંદિર ટોટલ 13 મંજિલા મંદિર છે. એમાં આપણે અલગ અલગ દેવી દેવતાઓ ભગવાનના આપણે મંદિર છે, તમે જોઈ શકો છો. જોઈ લો, જોઈ લો ભાઈ, તમે આ જોઈ રહ્યા છો ને, આ ધ બીટલેસ આશ્રમ છે. આ છે અને આપણે 1968માં આઇકોનિક બેન્ડ એડિક છે ને આપણે મેડિટેશન માટે આવ્યા હતા, ત્યારે આ બનાવવામાં આવ્યું હતું. અને એડિક છે ને એ લોકો મેડિટેશન માટેનું આ સ્પેશિયલ આશ્રમ છે. અને અહીંયાથી તમે આમ આગળ જશો ને એટલે તમને સીધું આપણે ગંગાનો વ્યૂ તમને જોવા મળશે. અમે બીટલેસ આશ્રમમાં તો નથી ગયા, કેમ કે એમાં આપણે મેડિટેશન ને એવું કંઈ કરવાનું છે નહીં. જસ્ટ એ આશ્રમ છે અને ત્યાં ફોરેનર્સ બધા હોય ને એ લોકો અંદર જાય અને મેડિટેશન માટે બેસતા હોય છે. જંગલની એકદમ વચ્ચે વસેલું છે, એટલા માટે એકદમ શાંતિ હોય છે, એટલે મેડિટેશન કરવાની પણ મજા આવે. એટલે અમારે તો ભાઈ મેડિટેશન કંઈ કરવું છે નહીં. અને ત્યાં ટિકિટની વાત કરું ને તો ઇન્ડિયન્સ માટે આપણે 200 રૂપિયા છે, સ્ટુડન્ટ્સ માટે 100 રૂપિયા અને ફોરેનર્સ માટે 1200 રૂપિયા ટિકિટ છે, એન્ટ્રી ટિકિટ. આ છે આપણે જાનકી સેતુ બ્રિજ. બપોરના ભાઈ 12:15 થયા છે અને અત્યારે વેધર બહુ ફાઇન છે. 26 ડિગ્રી ટેમ્પરેચર છે. અને અત્યારે અમે જોઈ લો, આ છે ને જાનકી સેતુ બ્રિજ છે અને એની એક્ઝેક્ટ બાજુમાં ગંગા નદીના કિનારે બેઠા છે. બહુ આમ મજા આવી ગઈ ભાઈ. આમ શાંતિવાળું વાતાવરણ છે એકદમ. આજુબાજુ ચારે બાજુ તમને છે ને જંગલ જ જંગલ દેખાશે, પહાડ જ પહાડ દેખાશે ભાઈ. અને ત્યાં સામેની બાજુ છે ને આપણે હોળીનો કાર્યક્રમ પણ કર્યો છે. ત્યાં હોળી પ્રગટાવશે. કાલે સવારે 4 વાગે હોળી પ્રગટાવવાના ત્યાં આગળ. મેં પેલા છોકરાને પૂછ્યું. આ છે જાનકી સેતુ બ્રિજ. રામઝૂલા જોવા માટે જઈ રહ્યા છે અને રામઝૂલામાં અમારું બંને વ્હીકલ પાર્ક કરી દીધા છે. પર વ્હીકલ 50 રૂપીસ ચાર્જ છે. જો અહીંથી સીધું આપણે ઘાટ તરફ જવું હોય ને તો પણ ઘાટ તરફ જવાય છે. તો અત્યારે આપણે રામઝૂલા પર ચાલી રહ્યા છે અને આ 450 ફૂટ લાંબો આપણે આ સસ્પેન્શન બ્રિજ છે.
ચલો ભાઈ આપણે હવે રેડી થઈ ગયા છે રિવર રાફ્ટિંગ કરવા માટે. જોઈ લો ભાઈ આ આપણી ગાડી છે. आज हम लोग भाई आपके साथ में ड्यूटी पे જોઈ લો ભાઈ આપણે લાઈફ જેકેટ અને હેલ્મેટ બેલ્મેટ કરીને રેડી થઈ ગયા છે આપણે. શું કહે છે ધ્રુવ? बस जो एकदम आम उत्साह बहुत है ઉત્સાહ બહુ છે, પાણીનો વેન બહુ છે, ખબર તને? વધો નહીં વધુ નહીં ને? બધા મરદના જ ભાડિયા છે. તો ચાલો ભાઈ જઈએ આપણે અંદર હવે. બહુ જોરદાર પથરા વાગે છે રાતો. હે દેવ તારે આવું છે ને કેમેરામાં? યસ આઈ એમ વાવ. એક્સાઇટિંગ. ચાલો ભાઈ હવે જઈ રહ્યા છે આપણે રિવર રાફ્ટિંગ કરવા માટે. આપણી બોટ આગળ જઈ રહી છે અને બધા જ લોકો તમે જોઈ શકો છો અહીં રેડી છે. જોઈ લો ઇન્સ્ટ્રક્શન આપે જ પહેલાં તો ત્યાં. गंगे मैया की आर यू रेडी आर यू एक्साइटेड lovely hip hip next major rapid goal course the big one okay let's go forward paddle come on pull karo chalo forward stop maro back bas maro back maro चलो forward मारो back चलो forward guys forward come on चलाते रहो खींचो अरे खींचो hey stop चलाते रहो चलाओ Come on. Stop. गंगे मैया की तो कैसे लगे बैक टू बैक रैपिड? मजा आया? तो कैसे लग रहा है सबको? बढ़िया. गंगे मैया की हर हर मेक सम नॉइज गाइस. तो ये हमारा नेक्स्ट रैपिड है, इसका नाम है इनिशिएशन. लाउडली गंगे मैया की ओके पैडल फॉरवर्ड. हिप हिप ओके फॉरवर्ड अगेन. ચલો ये जो चलो સો ગાઈસ ફાઇનલી અમે હોટલે આવી ગયા છે અને અત્યારે સાંજના 5:22 થઈ છે. ઓકે રાફ્ટિંગનો એક્સપિરિયન્સ અમારો બહુ જ અદ્ભુત રહ્યો. ખરેખર આમ બહુ મજા આવી ગઈ. મેં વિચાર્યું હતું કે ભાઈ હું રાફ્ટિંગ નહીં કરું, પણ ભાઈ કહેવાય ને કે તમે ઋષિકેશમાં આવ્યા હોય અને રાફ્ટિંગ ના કરો તો તમારું ઋષિકેશ ભાઈ અધૂરી કહેવાય એડવેન્ચર એક્ટિવિટીમાં. તો ઋષિકેશમાં એડવેન્ચર એક્ટિવિટીનું આ બહુ મહત્ત્વનો પાર્ટ છે. સો 500 રૂપિયા અમે પે કરીને ગયા હતા રાફ્ટિંગ કરવા માટે શિવપુરી. ઓકે શિવપુરીથી ટોટલ આપણે 16 કિલોમીટરનું અમારું રાફ્ટિંગ હતું. ત્યાં ગયા પહોંચ્યા પછી એ લોકો છે ને અમારા બધાનો ફોન લઈ લીધો. તમે આગળનો વિડીયો જોયો હશે, ફોનમાં ખાલી 3-4 ક્લિપ મૂકી હશે અને અત્યારનું શૂટિંગ આપણે હવે કેમેરામાં જ કરી રહ્યા છે. એટલે ત્યાં પહોંચ્યા એ લોકો અમને હોટલથી પિકઅપ કરી ગયા હતા અને હોટલે ડ્રોપ આઉટ અમને કર્યું હતું. એટલે પછી એ લોકોએ ફોન અમારા લઈ લીધા, ફોનને કમ્પ્લીટ આમ પેક કરીને બોટમાં મૂકી દીધા. પછી અમને ત્યાં બધાને ભેગા કર્યા. અમે 3 હતા, પછી બીજા ભાઈ બહેન હતા, પછી બીજા 2 લોકો હતા અને એ ટોટલ બીજા અને એની સિવાય બીજા 2 ગાઈડ હતા. ટોટલ અમે જુઓ ને 3 ને 2 5 6 7 8 9 જણ, ટોટલ અમે 9 જણ હતા. ઓકે પણ રાફ્ટિંગની ખરેખર બસ બહુ મજા આવી ગઈ. સ્ટાર્ટિંગમાં એમને 10 થી 15 મિનિટ અમને ઇન્સ્ટ્રક્શન આપી કે ભાઈ રસ્તામાં 8 થી 9 બહુ મોટા વેવ્સ આવશે અને એમાં તમારે પડવાની સંભાવના ખરી. ઓકે એટલે તમને પહેરવા માટે લાઈફ જેકેટ આપ્યું છે, હેલ્મેટ આપ્યું હતું અમને લોકોને, બરાબર પેડલ આપ્યા હતા. પેડલને યુઝ કમનો કરવાનો ને એ અમને શીખવાડ્યું હતું. અને સાચું કહું તમને કે હું ખરેખર છે ને બહુ ગભરાઈ ગયો હતો કેમ કે ભાઈ ફર્સ્ટ ટાઈમ હતું અને પાણીથી તો ઓબ્વિયસલી મને બહુ બીક લાગે છે. પણ પહેલું વેવ્સ ગયું, ઇટ્સ ઓકે, ચલો નો વરીઝ, મજા આવી ગઈ. પછી જ્યારે બીજું વેવ્સ આવ્યું ને બોસ, લિટરલી
મને એવું થઈ ગયું કે ભાઈ પડી જઈશ એમ. હું છેક અને મારું નસીબ કેવું, હું ને ધ્રુવ સૌથી પહેલા જ બેસાડ્યા તમને લોકોને, કેમ કે એને ખબર પડી ગઈ હતી કે ભાઈ આ બે લોકો ભલે બીતા હશે પણ એ લોકો કરી લેશે એમ, કે ભાઈ કારણ કે જે મેઇન પાયો કહેવાય ને એ જે ફ્રન્ટમાં જે બે લોકો બેઠા હોય ને એ લોકો જ મેઇન હેન્ડલિંગ કરતા હોય છે. એટલે પછી મને ને ધ્રુવને આગળ બેસાડ્યા. ધ્રુવની પાછળ દેવ હતો, દેવની સામે કોઈક બીજો ભાઈ હતો, દેવની પાછળ પેલા ભાઈબંધ હતા અને એમની પાછળ પેલા આપણે જે બે ગાઈડ હતા ઇન્સ્ટ્રક્ટર એ લોકો હતા. એટલે ભાઈ અમારી સફર બહુ સરસ રહી. અમારું 16 કિલોમીટરનું ડિસ્ટન્સ ક્યારે પત્યું ને ખબર ના પડી. 16 કિલોમીટર એ લોકો છે ને રસ્તાના હિસાબથી ગણતા હોય છે, આમ તો લગભગ 11-12 કિલોમીટર જેટલું હોતું હોય છે એવું. સો ભાઈ સૌથી પહેલાં તો અમે બોટમાં બેઠા, બીજો વેવ્સ આવ્યો ત્યારે તો હું લિટરલી નીચે પડી ગયેલો. હા, આમ લિટરલી નીચે પડી ગયેલો. અને અમારા બધાના ફોન છે ને લોકો લઈ લીધા હતા અને એ લોકોનો જે ઇન્સ્ટા 360 કેમેરો હતો ને તેમાં બધું શૂટિંગ કર્યું હતું અને તેના પર પર્સન અમને 300 રૂપીસ પે કર્યા અમે, 300 રૂપિયા. એટલે 500 રૂપિયા રાફ્ટિંગના અને 300 રૂપિયા ફોટોઝ અને વિડીયોઝના. એટલે ઇટ્સ ઓકે, બરાબર કહેવાય, 800 પર પર્સન. પણ અમારો એક્સપિરિયન્સ બહુ નેક્સ્ટ લેવલનો રહ્યો અને ભગવાનની દયાથી આપણી બોટ છે ને પલટી નહીં. પણ મારી જે બીજું વેવ્સ આવ્યું ને ત્યારે હું આખો હચમચી ગયો હતો. પછી મારી આમ બીક ગતિ રહી. પછી મેં કહ્યું ચલો ભાઈ મોજ પડી જશે, હવે તો બીક ગતિ રહી હતી આપણી. એટલે પછી બીજા 6 વેવ્સ કમ્પ્લીટ આપણે પાર કરી દીધા. ઓકે, પછી જોઈ લો, અત્યારે તમે વિડીયોમાં જોતા હશો કે અમે લોકો કેવી રીતે ગંગા નદીમાં તરી રહ્યા છે. થોડી વાર અમે એન્જોયમેન્ટ કર્યું, બોટમાંથી નીચે ઉતર્યા અમે લોકો. ઓકે, અને 16 કિલોમીટર ડિસ્ટન્સ અમારું ક્યારે પતી ગયું ખબર ના પડી. એટલે અમને અહીંથી છે ને હોટલેથી એ લોકોએ સમથિંગ 2:30 જેવું બપોરે પિકઅપ કર્યું હતું અને સાંજે 4:30 પોણા 5ની આજુબાજુ એ લોકોએ અમને હોટલે ડ્રોપ આઉટ કર્યું. એટલે 2-2.5 કલાકમાં કીધું હતું કે 2.5 કલાકમાં તમારું પ્રોપર બધું ફિનિશ થઈ જશે. એટલે હવે ફાઇનલી અમે હોટલે આવી ગયા છે. હોટલે આવીને ફ્રેશન અપ થઈ ગયા છે. નવું પડે કારણ કે એટલું બધું આમ પેલું પાણી બહુ ચોખ્ખું હતું પણ ખરું પાણી. અને જ્યારે બીજું વેવ્સ કૂદ્યું ને ત્યારે તો ભાઈ આમ મોઢામાં પાણી ગયું, એટલું સખત ફ્લો હતો, એમ બહુ ભયંકર નેક્સ્ટ લેવલનો ફ્લો હતો. પણ કંઈ નહીં, બહુ મજા આવી ગઈ અમને. હવે ફ્રેશ થઈ ગયા છે બધા. હવે અમે જઈ રહ્યા છે ત્રિવેણી સંગમ, જ્યાં આગળ આપણે છે ને ગંગા આરતી થાય છે. તે આપણે ગંગા આરતી આજે જોવાના છે. 5:30 થયા છે, 5:27. હવે અમે જઈશું ત્રિવેણી ઘાટ, ત્યાંની ગંગા આરતી કરવા માટે. અને ત્યાંનું આજુબાજુનો જે એરિયા છે એ બધું એક્સપ્લોર કરીશું અમે. હવે 6 વાગ્યા છે અને અમે જઈ રહ્યા છે હવે ત્રિવેણી ઘાટ. અને ત્રિવેણી ઘાટનું ડિસ્ટન્સ આપણે છે ને અમારી હોટલથી છે 4.6 કિલોમીટર અને 22 મિનિટનો રસ્તો છે. એટલે હવે ત્યાં જઈશું અને ગંગા આરતી માટે અમે ત્યાં જગ્યા આપણી ઓક્યુપાય કરી દઈશું. ત્રિવેણી ઘાટ પર અમે આવી ગયા છે, જોઈ લો ભાઈ. અત્યારે હવે અહીંયાથી જ આપણે ગંગા આરતી થશે. હવે ગંગા આરતી ક્યાં થાય છે આપણે પહેલાં જોવા માટે જઈએ અને પછી આપણે આપણી જગ્યા ઓક્યુપાય કરીને બેસી જઈએ ભાઈ. સુરત નાગપાલજી બેંગ્લોર અમે આપણે જોરદાર વિશાળ માત્રામાં ધૂળેટી રમાઈ રહી છે. ઋષિકુંડ પ્રાચીન તાલાબ છે, ત્યાં જઈ રહ્યા છે. આ ઋષિકુંડ પ્રાચીન તાલાબ છે. સો ગાઈસ, હોટલ પર આવી ગયા છે અત્યારે અને અમારે ત્રિવેણી સંગમ પર ગંગા આરતીનો સરસ મજાનો લાવો મળ્યો અને ત્યાં લોકોએ આજે ને હોળી ધૂળેટીનું સેલિબ્રેશન પણ કર્યું હતું. અને પછી અમે અત્યારે હોટલ પર આવી ગયા છે અને હોટલ પર આવીને હવે આજે છે ને આખો દિવસ અમે બહુ કંઈ ખાધું નહોતું કારણ કે બપોરે અમારે રિવર રાફ્ટિંગ કરવાનું હતું. ઓકે, રિવર રાફ્ટિંગ પતાવીને આવ્યા એટલે થોડીક ચા પીધી અને ત્યાં મેગી ખાધી. બટ ઇટ્સ ઓકે, બહુ સારી નથી. પણ અત્યારે અમે ફૂલ ડીશ ખાવાના છે, જોઈ લો, તમને બતાવું. મોમોઝ લાયા છે,
પછી આ વેજ બિરયાની છે, ચૂરચૂર નાન છે, ચૂરચૂર નાનની જોડે છોલે આપ્યા છે. ઓહો, એટલે આ બધું અત્યારે ખાઈશું અને પછી હવે સૂઈ જઈશું અને કાલે નવો દિવસ નવી જર્નીની શરૂઆત કરીશું. સો આ વિડીયો મારો અહીંથી ફિનિશ કરું છું. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. બાય. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ સો મચ. બાય.